પવિત્ર સ્નેહના બંધન રક્ષાબંધનને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે અર્ચના શાળામાં ભણાતી વિદ્યાર્થીઓએ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના જવાનોને રક્ષારૂપી રાખડી બાંધી સુરક્ષાનું વચન લીધું તો સામે જવાનોએ પણ ભાઈની જવાબદારી અદા કરવાના વચનો આપી સલામી આપી। हम खोखरा पुलिस स्टेशन आए हैं रक्षाबंधन मनाने उत्सव मनाने यहाँ पे और यहाँ पर पुलिस स्टेशन में आके इतना अच्छा लगा। हमने सब पुलिस सबको राखी बांधी, हमारे अंदर जो पुलिस का डर था वो खत्म हो गया। पुलिस ने कैसे करके हमारा रक्षा करने में कितना सहायता करते हैं। 24 घंटे हम अपने ऑन ड्यूटी रहते हैं। कोई भी त्यौहार हो, सब कोई भी त्यौहार फंक्शन हो, वो हमेशा अपने ड्यूटी पे ही रहते हैं। और आज हमने सबको राखी बांधा और उन्होंने हमको आशीर्वाद दिया और उन्होंने हमको वादा किया वो हमारा 24 घंटे हमारे साथ रहेंगे, रक्षा करेंगे। और कोई भी तकलीफ हो हमें बस 100 नंबर पे कॉल करना रहता है, पुलिस तुरंत आ जाएगी। और इसके साथ आज हमने मतलब त्यौहार मनाया और हमें बहुत अच्छा लगा। અમે આજે અર્ચના વિદ્યાલય મદન કે સ્કૂલમાંથી આજે પોલીસ જવાનોને રાખડી બાંધવા આવ્યા છે। સૌપ્રથમ અમે તેમને રાખડી બાંધી તેમનું મોઢું મીઠું કર્યું, આરતી અને કુમકુમ કરીને અમે તેમના પાસેથી એવું વચન મેળવ્યું છે કે તે અમારા પરિવારની સુરક્ષા અને રક્ષા કરશે। કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી। અમદાવાદ શહેરના એમપી અને એમએલએ પણ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા। ભાજપના ધારાસભ્ય અમિત શાહે ફોગિંગની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા। અપાર્ટમેન્ટ ફ્લેટમાં ફોગિંગ માત્ર નીચે જ થાય છે પરંતુ તમામ ફ્લેટની સંખ્યા પ્રમાણે બિલ બનાવવામાં આવે છે। ફોગિંગ કરવા એટલે ચોમાસામાં મચ્છરનાશક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। એક ઘરના 15 રૂપિયા 84 પૈસા કોર્પોરેશન પેમેન્ટ કરે છે। નીચેથી ફોગિંગ કરીને આવતા રહે છે, ઉપર જવાનું કહે છે કે આગ લાગી જાય અને ઘરમાં નુકસાન થાય। મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે કે જેટલા ઘરોમાં ફોગિંગ કરે એટલા જ ઘરોમાં આનું પેમેન્ટ કરવામાં આવે। તો સાથે જ અશાંત ધારણા નિયમનું ઉલ્લંઘન કરાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। રાઇફલ ક્લબ રોડ ઉપર બાગબાન સ્કીમ તોડી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે। એક સરકારી શાળામાં જોવા મળી ધૂળ ખાતી અને કાટ ખાઈ ગયેલી ભંગાર હાલતમાં સરકારી સ્કીમની આ સાયકલો। આદર્શ નિવાસી શાળામાં સામાજિક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અંદાજિત 900 કરતા વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી। આ સાયકલો કેટલાય સમયથી ભંગાર હાલતમાં અહીંયા છે। ગરીબ વિદ્યાર્થીઓ સુધી તેમના હકની આ સાયકલો હજી સુધી પહોંચી નથી, તેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે। મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને ટેલિફોન પણ કરવામાં આવ્યો તો તે અધિકારીએ પોતાના હસ્તક સાયકલો હજી સુધી આવી નથી તેવો ઉડાવ જવાબ આપ્યો। તો બીજી તરફ સરકારી સ્કીમની સાયકલોની સહાય માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની સાયકલો ક્યારે મળશે તે પણ એક સવાલ છે। ખુલ્લા ગ્રાઉન્ડમાં કાટ ખાઈ ગયેલી અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ચૂકેલી આ સાયકલો ક્યારે તેમના હકદાર સુધી પહોંચશે તે એક સવાલ હાલ સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓ આગળ વધે, શિક્ષણ મેળવે તેના માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। એક યોજના જે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તેમને સાયકલ પણ આપવામાં આવે છે। ત્યારે કડી નંદાસન રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે મોટી સંખ્યામાં હાલમાં જે સાયકલનો જે જથ્થો હોય છે તે જથ્થો હાલમાં જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ જે સાયકલનો જથ્થો હોય છે તે આપવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો આ જે સાયકલો છે તેની હાલત ખૂબ જ દયનીય બની છે। અહીંયા કેટલી જે ઘંટડી હોય છે તે પણ ખરાબ થઈ છે, અહીંયા કાચ પણ લાગેલો છે। હું આગળ પણ દ્રશ્યો બતાવવાનું કરીશ કે આ જે સાયકલો છે તેની પરિસ્થિતિ હાલમાં શું છે। તમે નીચે પણ જોઈ શકો છો આ જે પંખા હોય છે તે પંખા પણ નીકળી ચૂક્યા છે। તો અહીંયા અનેક સાયકલો છે તેની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। ત્યારે જે આ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જાણવા મળ્યું કે આ જે સાયકલો છે તેની ગુણવત્તાની ચકાસણી બાકી હોવાથી હજી સુધી તેની જે ફાળવણી હોય છે તે ફાળવણી કરવામાં નથી આવી। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ હોય છે આ સાયકલોની તમે જોઈ શકો છો, પંખો અવરો થઈ ગયો છે, તો બીજી બાજુ આ બ્રેક પણ હોય છે તો બ્રેક પણ તૂટી ગઈ છે। આજુબાજુ સાયકલો પડી ચૂકી છે, આ પણ જોઈ શકો છો આ જે પંખો બહાર નીકળી ગયો છે, તો બીજી બાજુ જે છાબડા હોય છે તે પણ નીકળી ચૂક્યા છે। એટલે કે હાલતની જે સાયકલોની હાલત છે ખૂબ જ દયનીય બની છે। વિદ્યાર્થીઓને હજી સુધી સાયકલો મળી નથી, ત્યારે વિદ્યાર્થીનીઓ આશા રાખી રહી છે કે તેમને જે સાયકલો હોય છે જલ્દીમાં જલ્દી મળે, સારી ક્વોલિટીની મળે। પરંતુ અહીંયા ક્વોલિટી ચેક ન થતાં જે સાયકલો પડી રહેતા તેની ક્વોલિટી વધુ ખરાબ બની હોય તેવી દયનીય બની હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ જે સાયકલો છે વિદ્યાર્થીનીઓ પાસે ક્યારે પહોંચે છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।
ગોંડલની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. ગોંડલ નાગરિક સહકારી બેંકના હોદ્દેદારો માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. નાગરિક બેંકના હોદ્દેદારોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા 11 ડિરેક્ટરોની ચૂંટણી યોજાશે. આગામી તારીખ 29 ઓગસ્ટથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે, જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. બેંકના ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કર્યો. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ ચૂંટણી યોજાય તે પહેલા ગોંડલ ભાજપ કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો પણ સામે આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરી બાદ દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે બેઠક મળી. ગાંધીનગરના હાઈવે આધુનિકરણની સમીક્ષા બેઠકમાં રાજ્યના સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. સાથે એમસીના તમામ બ્રિજ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ, અમદાવાદ અને ગાંધીનગર મનપાના કમિશનર, ઓડાના સીઈઓ ભવ્ય વર્મા પણ હાજર રહ્યા. તો એસજી હાઈવેના વિકાસ માટેની ચર્ચામાં અમિત શાહે 14 અધિકારીઓની ટીમ સાથે વાતચીત કરી. મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ ઉપર છે અને ત્યારે આજે અમદાવાદમાં 1200 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તેમણે કર્યું. કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું. થલતેજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મકરબા વિસ્તારમાં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ખુલ્લું મુકાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. તેમજ પ્રહલાદનગર નજીક એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું. થલતેજ, મકરબા, વેજલપુર અને પ્રહલાદનગરના અલગ અલગ દ્રશ્યો આપણે બતાવ્યા. સાથે જ દેશમાં લાગુ કરવામાં આવેલા CAA અંતર્ગત પાડોશી દેશના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા. તેમણે કહ્યું કે આજે ભાવુક થવાનો સમય છે. દેશમાં રહેલા શરણાર્થીઓને ન્યાય આપવાનું કામ કર્યું. આ કાયદો સન્માન દેવાનો છે. કોંગ્રેસી તૃષ્ટિકરણની નીતિના કારણે તેઓને ન્યાય નહોતો મળ્યો. વધુમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. પહેલા 27% હિન્દુઓ હતા અને અત્યારે બાંગ્લાદેશમાં માત્ર 9% લોકો જ હિન્દુ છે. ये सीए सिर्फ देश के लाखों लोगों को, देश में बस रहे लाखों लोगों को नागरिकता देने का कार्यक्रम नहीं है. सीए देश में बस रहे लाखों शरणार्थियों को न्याय देने का और अधिकार देने का कार्यक्रम. इंडी अलायंस की तुष्टीकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया. 188 परिवार मां भारती के परिवार बनकर, हमारे भाई बहन बनकर, हमारे साथ सम्मान के साथ. जो विभाजन हुआ तब बांग्लादेश में 27% हिंदू था. 27%. आज 9%. कहां गया? जबरन धर्म परिवर्तन कराया गया है. 27% हिंदू था. આભાર તમારો અંદાજો નરેન્દ્ર મોદીનો આભાર, અમિત શાહનો આભાર. ખુશી કેટલી થઈ છે તમારે ખબર છે? અમારે જો સરકારી લાભ યોજના છે એ બધું મળવાનું જ છે. અત્યારે મળેલો છે. અમારે અહીંયા પ્લોટ કલેક્ટર સાહેબની તરફ બેઠાનું લીધેલું છે. એમાં જોરદાર દિવાળી જેવો મળ્યો. દિવાળીનો જો માહોલ ખુશીમાંથી એવો માહોલ ખુશી છે કર્મચારીઓ માટે, કારણ કે આ સમાચાર ઘણા મહત્વના છે. સરકારી કર્મીઓને હવે વિદેશ પ્રવાસે જવું એ કઠિન બનશે. ચાલુ નોકરી પર વિદેશ પ્રવાસે જવું હોય તો તમારે NOC લેવું પડશે અને એ પણ 1 મહિના પહેલા. તે ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ આ માટે કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરવાની રહેશે. રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગે આ જાહેર કરેલી નવી સૂચના અનુસાર હવે સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસે જવું એ વધારે કઠિન બનશે. કોઈપણ સરકારી કર્મચારીએ વિદેશ પ્રવાસે જવું હોય તો તેમની રજાની તારીખના 1 મહિના પહેલા NOC લેવું ફરજિયાત રહેશે. વળી કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરતી વખતે કર્મચારીને જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન જોડી શકાશે. જો દસ્તાવેજો અધૂરા હશે તો અરજીને પરત કરવામાં આવશે. આ નવા નિયમો સાથે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસ માટે એક સચોટ અને કડક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. આ પગલાં રાજ્યની શાળાઓના કેટલાક શિક્ષકો વિના મંજૂરી વિદેશ પ્રવાસની ઘટનાના ભોગ બન્યા પછી લેવામાં આવ્યા. વિદેશ પ્રવાસે જવું હોય તો 1 મહિના પહેલા NOC લેવું ઘણું ફરજિયાત બની ગયું છે. આજે તમામ ગુલ્લીબાજ શિક્ષકો કે જે શાળા ચાલુ રાખીને વિદેશ ભાગી ગયા હતા તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂતિયા શિક્ષકોના બનાવો બદલ જે પરિસ્થિતિ ઊભી થઈ હતી,
ફરી એકવાર ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તેને લઈને આ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ચાલુ નોકરીએ હવે વિદેશ પ્રવાસ નહીં કરી શકે.